जो गेट में काटने को कैसा लगा मजा? ओहो, ये तो बहुत बढ़िया है जला भाई। चालू करके देखा दूं? दिखा दो। देखा दूं? बहुत बढ़िया तुम्हारा बंगला है, इसमें तो बहुत बढ़िया सीरीन। जो आई ध्यान नहीं लाए, ठीक है मारे रखी ले तो चलो। देखो दोस्तों, ये हमारे जला भाई और वीरेन भाई की बहुत बड़ी हवेली है। इसमें सीरीन से लाइट, इलेक्ट्रिक नो सामान अंदर બધો પડ્યો એવું। देखो ये हमारे वीरेन भाई का ये बड़ा सामान है, इसके मामा के यहाँ से वो उठा के लाया है, चुपके लाया है के पूछ के लाया है, पूछ के लाया है। इधर देख ले क्या फूल का, ये क्या है फूल का? किसका फूल का है ये? कोक का फूल का है। कोक का किसका इधर लगाम में है? इधर लगाम में जो हवा में बहुत बढ़िया तुम्हारा घर है। और चलो अब हम चलते हैं यहाँ से। लो इसके महल के पास हम यहाँ पर ये दाना लगा देते हैं। राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? हालो पोपिયું खावा। काचું પાકું દેખાય છે ને, આના ઉપર પછી માખીયું બેહે ને તો વધારે થઈ જાય, એના કરતાં પહેલાં ખાઈ જવું સારું. કરે જ રામ 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 રામ. અમે ભાઈ દવા છાંટતા હતા, મોડું થઈ ગયું. અટાણે કેટલા વાગ્યા? 9:30 થયા. વેરું નથી મળી, વેરું નથી. કાર્યખળની દવા છે. આપણે જે હલરું હાંક્યા હોય ને, એ ખાની ખાનીમાં કાર્યખળ બહુ છે. એ વરસના આપણે એક બે જગ્યા અડાવરી થઈ હોય તે 2-3 ખન્યું એવી છે. તે 2-4 પંપ તો છાંટી લીધા છે ને. ટરગાસ ઉપર દવા છે ભેગી હાચી મેં નાખી છે થોડી થોડી. હવે બેયનું મિશ્રણ થઈને માંડવાને બારે કે ખડને બારે કંઈ ખબર નથી પડતી. આગળ જોયું પોપ્યું. રાજુને કહો હાલને બે મારી ઝીણી ઝીણી ઝરમર વરસાદ ચાલુ છે. 20 તારીખ છે અને આગળ જોઈએ કીનો બર્થડે છે અમારા જ ઘરમાંથી છે. હા આપણે લગભગ 2 મહિના એવડે કુટુંબમાં થાય નહીં. તાતા આવી જાય ખાલી. અમારા 2 ઘર થઈને કાકાનું ને અમારું, એ 2 ઘરમાં થઈને ટૂંકમાં કોકનો બર્થડે લગભગ જઈને ત્યાં આડવરો આવી જ જતો હોય. તો હાલો તૂટી પૂટીનું પપૈયું ખાવા પોચું હે. નકર આ હોય કઠણ, પણ આ પોચું થઈ ગયું. ટૂંકમાં ખાધા જેવું જોરદાર છે ને. લગભગ આ સિઝનનું હવે છેલ્લું પોપિયું છે. એકાદું હે પણ એમાં લાગતું નથી ખાઈ શકીએ એવું. ખાધા જેવું ના હોય, લગભગ નહીં થાય ખાધા જેવું. હાલો તો ચાલુ કરશી ને. હાલે હા ચલાવો લ્યો. રધુ ચીર ખાવી હોય તો આવી જાવ. તમે દેખી ગયા એટલે, બાકી કહેવાનું થતું નથી. હે હજી અમે શાખ્યું નથી. વિડીયો બનાવવામાં ઉષા આવી તો શાખી ને. આજે શનિવાર છે ને, છોકરાઓને જાહેર રજા સરકાર તરફથી આપી દેવામાં આવી વરસાદના કારણે. છોકરાઓ કે ગયા નથી આજે, કાલે નતા ગયા. આમાં છેલ્લે પણ આ ઉનાળાની તાણના થઈ ગયા ને એ છે, એટલે કાયદેસર પોપિયા જેવો સ્વાદ જ નથી આવતો. કંઈક હા અમુક ગાયઠું થઈ ગયું ને એવું આવે કડક. હાલો ખાઈ લઈને કે જે રાજુભાઈ ચાલુ થઈ ગયું છે એટલે વારો નહીં આવે પાછો. રાજુભાઈ ને હક છે ખાવાનું. હા અમે ના નથી પાડતા, ખાલી વાત કરું. એ 2 હતા મેં આ લાઈન થી ખેરવા ગયો ને ત્યાંથી લાઈન કરી ગઈ પોપિયા. એ તો ઓલા હાવ દેશી છે, જરાક પીરું થાય ને તો એ હાવ પોચું પડી જાય. હાલો ભાઈ જો અહીંયા દવા છાંટવાનું હાલે હે. પંપ રહી ગયો હે ભાઈના ખંભે ને. ચા થઈ ગયો હે પણ ચા હજી પીધો નથી. આ પંપ ભરી લીધો ત્યાં ચા થયો. મેં કીધું હવે આ ભેગા છાંટી જ લઉં. છાંટવા ગયો ને
તે અહીંથી ઓલે હેઠે પૂગ્યો આપણે નિયારની ઉનીકોરા ત્યાં બેટરી ખાલી થઈ ગઈ છે અને આમાં હાલે છે કાર્યની દવા. જોઉં તમને ખડ દેખાડું કેવું મસ્તીનું છે અસર. જો આવું જઈમું છે ઝીણું 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 બહુ મીઠું છે. એ આ કારલાવાળામાં ટૂંકમાં વધારે છે, બધે નથી પણ બીજે બધે કૂબો બહુ છે ને કૂબો એકે દવાથી મરીએ નહીં. અને એક આ લૂણી ભાજી આ જાય તે મરવાની નથી કહેવાયથી, થઈ ગઈ મારા જેવડી અવસ્થાવાળી. તો જો અહીંયા રાજુભાઈ સાટે છે ને, હું આ હિમરમાં સાટતો હતો. રાજુ અહીંયા 2-4 પંપ અહીં સાટ્યા અને મેં ઓલો ખૂણો લીધો હતો આપણે ઓયડીવાળો. એમાં થોડુંક રહી ગયું આમ તો જો કે ઉથલ એકનું. ત્યાં આપણે બેટરી થઈ રહી ને આમાં બેટરી છે લિથિયમની હતી, જાય એટલે હા ફટાક્યું જ થાય, ફટ દેખીને બંધ. આમાં ધીમી પડે ને એ કંઈ ના થાય, ફટ દેખીને બંધ જ થઈ જાય, ચાર્જિંગ ખાલી થઈ જાય ને. એટલે મારું કાલનું ઓલું ચાર્જર એ બગડેલ પડ્યું હે, એ હવે ઘેરે જ રિપેર થાય એવું નથી, એને લઈ જવું જોઈએ અમારે ગામમાં. અમારા બાપુના ફૂઈના દીકરા એક રિપેરિંગનું કામ કરતા, ટૂંકમાં ઘરે દુકાન નથી પણ મોબાઈલ ટીવી કોઈ પણ વસ્તુ એ રિપેર કરતા, એટલે એને જરાક દેખાડવું જોઈએ. હવે તેની કામ બંધ કરી દીધું હે પણ ત્યાં લઈ જાય એટલે મને ના નહીં પાડે. અને રાજુભાઈ અહીં સાટે મારો પંપ છે અડધો ખાલી ને અડધો ભર્યો, તે રાજુભાઈને દઈ દઉં. અને ઓલી બાજુ જો વાદળા થઈ ગયા, ઝીણું ઝીણું ઝરમરિયું આવ્યા રાખતું હતું. માંડવી ઉપર પાણી ભર્યું હે ખડમાં, પણ હવે થોડો ઘણો જો લાભ થઈ જાય ને તો ઘણું બધું રોકાઈ જાય ખડ, બીજું કંઈ નહીં. આમ હાલે છે જો. ક્યાં રાજુભાઈ? હા કંઈ ના ઘટે. મારે બેટરી થઈ ગઈ બંધ. હા તારે કેટલો ખાલી એમાં નાખ દઉં? હજી તો ઉછળ વરીને આવ્યું. એવું હોય રાખી દે ને, ના તો હું ચાર્જિંગમાં ના રાખી દેત ને, વાંધો નહીં. ભાઈ અચાનક પ્લાન થઈ ગયો, આપણે ખાણ ભરવા જવાનું. તો આપણે મંદિરે પહોંચી ગયા છે ને ભાણવારીએ ખાણ ભરવા જવાનું. તો હું ટ્રેક્ટર લઈને નીકળી ગયો છું ને બાપુ આવવાના હે, પણ અમિતભાઈ આવ્યા એટલે એને મળવા ગયા હે. જો અમિતભાઈ ધજાવું બધું ચેન્જ કરી નાખ્યું, ઝગમગારા કરે ભરી લીધી. આમાં બધામાં રેસ ફૂટેલા હે, પાણી હાલ્યા જાય છે. અને આપણો પાલભાઈ છે ને જો એવા સામે ઝાડની ભીતમાં ભેહું ચારે છે, સામે તરાવ છે. હાલો ભાઈ જો મારી દીધો હે ખાણનો સટ્ટો, અને હવે પાછું વળી વિહકદી કાંઈ નહીં, બહુ ના સરાય નકર શું છે કે એટલું તો પાછું દૂધ નથી થતું. હવે બધી પારેટ થઈ ગઈ ને ભેહું, એટલે 10 ગુણી લઈ આવ્યું, 2 5 કપાસિયા 5 ખોળ, અને 1 કપાસિયા ને 1 ગુણી હજી હતું ટૂંકમાં, અને આ અડધી હતી એટલે 2.5 ગુણી જેવું હતું. તો પાછું આવી ગયું આપણે. ચાલો બપોરા કરવા. જો અમારા રાજુભાઈ એન્જોય કરે છે ભાઈ. તો આપણે બપોરા ઘર લઈ, આપણું તો નોખા નિવેદ હશે કંઈક શાક ને અલગ કે નહીં. અલગ તો 2 જાતના શાક છે, એમાં ક્યું મારું ને ક્યું ઓલું કંઈ ખબર નથી પડતી છે, 2 ભીંડાના. હાલો બપોરા કરવું હોય આવી જાય ને, બાકી આપણે ખાઈ લઈએ. હાલો મિત્રો, રૂંઢાના કંઈક 4:30 જેવો ટાઈમ થયો છે, અને એક મસ્ત ખુશીના સમાચાર છે. હમણાં જે મારા મામા આવ્યા હતા ને, એના ઝીણકા દીકરાના ઘરે દીકરાનો જન્મ થયો છે. ઝીણકા મામાને 2 દીકરા છે, અને મોટા દીકરાની 3 દીકરીઓ છે, 3 લક્ષ્મી છે ટૂંકમાં. અને ઝીણકા મામાના છોકરાને ઘેરે 1 લક્ષ્મી હતી. આપણે હમણાં વિડીયોમાં આવ્યો ને જે મહેરીભાઈ મારા મામાનો છોકરો, એના ઘરે દીકરાના જન્મ છે, એટલે ખંભાળી હોસ્પિટલમાં છે. અને રાધુ નાગણી ફોન આવ્યો, તે કદાચ રજા થઈ જવાની હશે આજને આજે જ, એટલે એ કે મને કે હાલો ને ભાઈ, તો એ કે આપણે જરાક ડોકું તાણી આવી, તો પ્લાન કરી છે અમે ખંભાળીએ જવાનું. તો જરાક હાલો હોસ્પિટલે જઈ આવી અને મીઠું મોઢું કરતા આવી, આપણે આકર પેંડા ખાઈ આવી, પછી જાઉં મામાને વાડીએ. તો પછી ક્યારેક પણ હોસ્પિટલ છે એટલે આપણે ભાવતાલ પૂછતા આવી અને ત્યાં જઈ આવી. તો રાધુ તૈયાર થાય છે, અને હાલો હું અહીંયા ફટાફટ તૈયાર થઈ જાઉં, હાથ પગ ધોઈ લઉં. તો મસ્ત એ ખુશીના સમાચાર હતા. અને આજે છે સુરભીની મમ્મીનો જન્મદિવસ છે. હાલો એને હેપી બર્થડે કહેવાનું સવારના કામમાં હતા, તે કંઈ ટાઈમ જ નથી મળ્યો, એટલે જન્મદિવસ વિશ કરવાનું તો ઘરનાઓને યાદ નથી. તો ભાઈ તમારી કોમેન્ટ તો ભૂલાઈ જાય, તો એમાં ક્યાં કંઈ નવાય છે. સવારે મેં તમને કીધું હતું કે આજ કોકનો જન્મદિવસ છે, પણ ઝીણા ઝીણા છાંટા ચાલુ છે. અમે 2 દવા છાંટતા હતા, વચમાં વળી મારે ભાણવારી જવાનું થઈ ગયું, એટલે બધું આખું સેટિંગ વિખાઈ ગયું હતું. હાલો અટાણ યાદ આવ્યું, જો હાજર હોય તો કહી દઉં. આમ તો નેદવા ગયા હતા, પણ એક રેડમાં આવ્યું ને તે વળી આવતા રહ્યા છે બધા ઘેરે. ઇન્ડોરે ઝૂલે, ઓલા ઝૂંપડીમાં મસ્તી કરે. અમારા લાલુભાઈ આવી ગયા છે, ભણીને આવી ગયું. લાલ્યા શું વાત છે? શું કે રાજ્યા તારી આગાહી આજ તો ના હાસી પડી? ક્યાં કીધું તું આજ આવી જાય બપોર પછી?
22 રાજુ કન્ફ્યુઝ થઈ જાય છે 21 કેવી કે 22 કેવી કે નહીં આજ તો હજી 20 જ છે એવું એવું ઠીક લાલુ હતો એ બાજુ વરસાદ હતો તમારી સ્કૂલ બાજુ નતો દરિયાકાંઠે નહીં ખંભાળિયામાં એ બાજુ તો કયું નહોતું ઘાટું રોટી દીએ હે અને સાચીને ઓલા મહેરીને તારે શું સંદેશ દેવાનો હે મારે તો શું સંદેશ દેવાનો પેડા ખાવા જવાનું કીધું તને હવે તારે શું કહેવાનું હે એ તો કે સારું કેવાય ને આ જાઉં આપણે ઠીક હે લોકેશન નથી દેવું ને મોડ પરનું તારે તારે દેવું જોઈએ હું એમ કહેતો તો એ તારે હવે કહેવાની જરૂર હતી આમ બે ત્રણ ખોખાનું જ કરવું હવે જઈએ આપણે હા આપણે બેને હે ને એક એક તપાકું શું કે બર્થડે ગર્લ શું કે બર્થડે ગર્લ હેપી બર્થડે હા પણ હવે અમને જવાબ દે હેપી બર્થડે હા એ ભલે હાન થઈ ગઈ ની ના નહીં બાનો જન્મદિવસ છે તઈ લ્યો હા મિતુલને કીધું ના ના આનો જન્મદિવસ છે ઠીક હા નેદવાનું હાલતું હતું પણ સાટા આવી ભાઈ ને ખેર ભત્રીજા ને જલમ થયો હા ફૂલાઈ ગયા છે ક્યાંય હરખ ન થમાતું મારે હરખ તો થાય જ ને હા બધાને હરખનો પાર નથી ને મારે જીયાને જવું હે કાયદેસર ખોખાંડ લેવા કા ચોકલેટ નું વેરું ક્યાં છે હા તો કહેવાનું હેપી બર્થડે અમારું માથામાં જ થી ગયું તો ભાઈ તો જો આપણે આમને જવું છે પેડાનું ખોખું હાથમાં આવે ને મારે જીયાને જ સપનું હે અને સવારના વાત કરતા હતા આપણે તો આનો હે જન્મદિવસ ચોકલેટ વગરની હેપી બર્થડે નાખી દઉં એટલે નાખી દઉં પછી ખસકાયું જય ફોન કરતી ચોકલેટ લેતો દૂધ દેવા ગયો ને ત્યાં રાજુભાઈ ને ટૂંકમાં કે ફોન કરી દઉં ને તો કેક લેતા આવે ગામમાં ત્યાં કેક હોય નહીં અને કેક જેવા અમે થઈ રહ્યા છે હમણાં કેક જેવા જ થઈ રહ્યા છે હાલો તો હવે હે ને જરાક હું કપડાં ચેન્જ કરી નાખું ગોતે પછી જઈ આવીને જરાક ખંભાળીએ હા ભાઈ અમે હોસ્પિટલ આવી ગયા ને હોસ્પિટલની પાછળ છે જો લીમડો ને એમાં છે બગલાના માળા જો અહીંયા બચ્ચા બેઠા હે જો એરી હાલો ભાઈ આપણે આવી ગયા જો પેડા ખાઈને ખંભાળિયાથી એટલે હોસ્પિટલે ગયા હતા મસ્ત જો પેડાનું ખોખું લેતા આવ્યા જન્મદિવસ પોતાનો છે અને મારા મામાના છોકરાનો જન્મદિવસ ને જન્મ બે રાજુભાઈ થાબડી ખા ખા
હા અહીંયા જરી દીયો અમે આમ ઊભા નથી ખાતા જરી હા રાજુભાઈને કાયદેસર ચડાવો ત્યાં થાય ખાઈ લીધા 3 5 હવે કંટ્રોલ રાખવાનો હે ને ભાઈ એટલે કંટ્રોલ જ નથી મારે કઈ ત્યાં તો કંઈ કંટ્રોલ જ નથી રાખ્યો ને મજા બહુ આવી ચૂરો કરી નાખ્યો હા और तुम ले लो હાલો તમે તો ખાધા કે હા મેં તો ખાધા હો. ચાલો ભાઈ વ્યારું પાણી કરી લીધા ને જો અહીંયા જન્મદિવસની ઉજવણી હાલે છે શિરીન વીરેનભાઈ ગોઠવી ને આ હા હેપી બર્થડે ટુ યુ હાલ્યો તો હેપી બર્થડે ટુ યુ વીરેનની મમ્મી तुम्हारे एक चॉकलेट खवलाई સુરભી મને કીધું તો મારા હાટાનું તમે કહી દેજો હેપી બર્થડે તો હેપી બર્થડે સુરભી હાટાનું नहीं सर बिन हटा એટલે મને ટાઈમ ન આવ્યો ન કરે ઈ પરવાઈની મારે હાટમાં મારો બર્થડે આવવાનો હતો તે हेलो અમારા જીયનભાઈ જો મમ્મીને ખવડાવે છે ये खाई लो कोई थोड़ा बन के जे પણ તે મને ખબર નથી खावी वाह कहूं तुम थोड़ा ના મારે काम सुनना હું ખવડાવી સુરભી ખાતા નહીં ખવડાવી હતી તો હા તો હું આ બેન ખાતા લઈ રાખી પેડા તો ખરા પાક્યો હે ઓ હોય તો પેડા છે તને ચોકલેટ છે બહુ મજા આવે લે લે ખાવ ખાવ ઘણી વાર તકલીફ વાળું છે બહુ આવું ના ખાજો અમારે જેવી હાલત થાય પછી ચોકલેટ મોટા મેં ખવડાવી તેની લીધી નહીં મોઢામાં ફરી કૂટાડીને પછી થેન્ક યુ થેન્ક યુ જીયન એટલે બીજી લેવા હતું બધું કીધું એની આજ પેડાનો ધરું માર્યું ને હવે ચોકલેટ હોય મને લાગે ને છોરા મૂકી દે ભાઈ કાલ ખાજે ઈંડાયો છે જઈ સમજી જાય ઓલા બધાને દઈએ વીરેન જા ચોકલેટ જીયન દેવા જા તો જીયાન ભાઈ જલાના દીએ છે મારા મમ્મીનો હા ઓકે બાય તો જો આવી કંઈક ખાંડ છે આપણી જન્મદિવસ વિશ કરી લીધો અમારા ખેડૂભાઈને આવો મસ્તીનો હોય કંઈ યાદ ના હોય ને કંઈ આવી જાય ને સાંજ હવે તો યાદ આવે કે આનો તો જન્મદિવસ હતો આજ તો એવું કંઈક છે ને આપણે 2-3 કોમેન્ટો લેવાની હતી પણ આજનો વિડીયો અપલોડ થઈ ગયો એટલે હવે એ કોમેન્ટો મને આજને આજે આડી નહીં આવે ફરી ક્યારેક આપણે લઈ લેવું વિડીયામાં અને નહીંતર તમે વાંચી લેજો કોમેન્ટનો જવાબ કોમેન્ટમાં જ મળી જશે તો આજના વિડીયાનો અહીંયા એન્ડ કરી દઉં ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ